કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલનો નવો વિવાદ સામે આવ્યો છે। તંત્રના અણઆવડતના કારણે લોકોમાં બબાલ થઈ। અમરનાથ યાત્રાના સર્ટી માટે લોકોની અહીં ભીડ ઉમટી હતી। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા થઈ ગયા હતા। લોકોએ મેઇન ગેટની જાળી પણ તોડી નાખી હતી। ઉબાળાથી સિવિલ તંત્રએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ફરી એકવાર કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રના અણઆવડતના કારણે લોકોમાં બબાલના દ્રશ્યો જોવા મળ્યા। સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા હતા। કામગીરી શરૂ ન થતાં લોકો અકળાયા હતા। અમરનાથ યાત્રાના સર્ટી માટે સિવિલ હોસ્પિટલમાં લોકોની આ ભીડ ઉમટી હતી। તો અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, જે બાદ પોલીસની મધ્યસ્થતા બાદ કામગીરી જે છે તે ફરી શરૂ થઈ હતી। તંત્રની અણઆવડતના કારણે લોકોમાં બબાલના દ્રશ્યો જોવા મળ્યા। લોકોએ ઉશ્કેરાઈને જે મેઇન ગેટની જાળી હોય છે તે જાળી પણ તોડી નાખી હતી। જલ્દી કામગીરી શરૂ ન થતાં જે લોકો છે તે અહીં રોષે ભરાયા હતા। લોકોએ કહ્યું કે 6 વાગ્યાથી અમે અહીં લાઇનોમાં ઊભા છીએ, તેમ છતાં પણ કામગીરી થઈ નથી રહી, જેને પગલે તેમનો રોષ જે છે તે ચરમ પર જોવા મળ્યો। આઝમ સાલે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। આઝમ, જણાવશો શું વધુ વિગતો? સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સિવિલ કેમ્પસમાં જૂના MICU બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। સવારે 6 વાગ્યાથી લોકો સર્ટી માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા અને બમ બમ બોલે અને હર હર મહાદેવના નારા ગુંજીને સાથે લોકોએ ભક્તિઓનું વાતાવરણ બનાવ્યું। જો કે મોટી સંખ્યામાં આવેલા ભક્તોને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલની અનઆવડતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું, જેના કારણે સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી અને હવે રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।